તો આપણી ઉમ્મીદો કમ્પ્લીટ કાયમ માટે રહે. અહીંયા આગળની સાઈડે જરા ડાયરેક્ટ સુખ મળી જાય ને તો એ સુખની તમને હપુતકની કદર જ ન હોય. દુઃખ પડે એના પછી સુખ આવે ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી આપણે ગુજરાત યાત્રા ઉપર જવાનું છે. તો આજે આવી ગયા છે બાઇકને અહીંયા સર્વિસ કરાવવા માટે, જેના ટાયર ટ્યુબ આપણે ચેન્જ કરવાના છે. તો આપણે લઈને આવી ગયા છીએ ખેડબ્રહ્માના માર્કેટમાં. અને જસ્ટ અહીંયા હું તમને મારી બાઇક બતાવું. તો આપણી બાઇકની કન્ડિશન અત્યારે કંઈક આવી છે. જો હવે આના બંને ટાયર ચેન્જ કરવાના છે અને જસ્ટ જે પણ એન્જિનનું કામકાજ છે એ. અને અહીંયા આ સાઈડે નવો પંખો નાખવાનો છે. આ ડોગલું તૂટી ગયું છે. હા, તો એ ચેન્જ કરવાનું છે. અને ટાયરની કન્ડિશન અત્યારે આવી છે, પણ બંને ટાયર નવા કરાવવાના છે આપણે. અહીંયા આગળની સાઈડે જરાક અહીંયા કટોરીની અંદર હલન ચલન થાય છે, તો એ કરાવી દઈએ. અને બાકી તો ચેન ચક્કર પણ ચેન્જ કરવા માટે કહી દીધા છે આપણે. જો આમ ચેન ચક્કર ચેન્જ કરવા જેવા નહીં, પણ આપણે તોય છતાં પણ કરાવી દઈએ, કારણ કે લાંબી ટ્રીપમાં જવાનું છે. તો કંઈ પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. જેટલું આપણાથી સિક્યોર થાય એટલું કરવાનું છે. બાકી તો અત્યારે તમે કન્ડિશન જોઈ શકો છો. ટાયરની કન્ડિશન આવી છે. આ એક ભાઈએ પંચર કાઢતી વખતે ટાયર ઊંધું ફિટ કરી નાખ્યું હતું. એ ટાઈપ ઘસાયું છે. જો કંઈક આ ટાઈપ ઘસાયું છે. આજ આપણે બાઇક લઈને ગુજરાત યાત્રા ઉપર જવાનું છે. તો આ છે આપણી બાઇક. અને હવે તૈયાર થયા પછી આનો ફાઇનલ લુક હું તમને બતાવી દઈશ. બાકી તો તમે જોઈ શકો છો અત્યારે આ ટાઈપની કન્ડિશન છે આપણે બાઇકની. અને જસ્ટ આપણા મામાનું જ ગેરેજ છે, ત્યાં લઈને આવી ગયા છીએ. અને હવે આપણે અહીંયાથી ફૂલ સર્વિસ કરાવવા માટે બાઇકને મૂકી દીધી છે. અને હવે પછી આપણે જઈએ અત્યારે પહેલાં ઘરે, કારણ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે શાયદ 1 વાગી ગયો છે અને આપણે ખાવાનું છે બાકી. તો અત્યારે હવે જમવા માટે જઈએ છીએ ઘરે. મારા મામાની બાઇક છે HF ડિલેક્સ ના ડિસ્કવર. હા, આ જે ડિસ્કવર કહેવાય તે બાઇક છે. તો એ લઈને આપણે જઈ રહ્યા છીએ અત્યારે. રામ રામ મામા. એ લઈને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ચીખલા ગામ નિર્માના ઘરે. તો ત્યાં જઈને જમવાનું છે ને આપણે એ છે, તો એ કરી લઈએ. પછી આપણે આવીશું. ફાઇનલ લુક તમને બતાવી દીધો બાઇકનો. તો હવે એનું અત્યારે જે મારું ઉપર કવર લગાવેલું હતું એ આવી રહ્યું. હવે તમને ફાઇનલ લુક બતાવીએ કયા સર્વિસ થયા પછી કયા ટાઈપનું રિઝલ્ટ છે, કઈ ટાઈપ કેવું છે, એ બધું જ તમને બતાવીએ. તો ચલો પહેલાં આપણે જમી આવીએ. તમને ડાયરેક્ટ સુખ મળી જાય ને તો એ સુખની તમને હપુતકની કદર જ ન હોય. દુઃખ પડે એના પછી સુખ આવે ને તાની તમને એ સુખની કદર થાય. ન જો સુખ પર દુઃખ આવે ને તાર દુઃખની એ કદર થાય કે ના ભાઈ આવું થાય છે એમ. તાર તમને દિમાગમાં અક્કલ રહે. તો ગાઈસ આપણે ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે સાંજના 5 વાગી ગયા છે. આવીને જમીને પછી હું શાંતિથી સૂઈ ગયો હતો અને અત્યારે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. કમ્પ્લીટ 5 વાગી ગયા છે. અને આ રહી મોમાની ગાડી અને અહીંયા છે નિર્મા. જસ્ટ જોવા આમાં પેલા ડેણું કરી છે. જોવા કાકરા ગણીએ. કાકરા થોડા થોડા પથ્થર આવે છે. આવા આવે છે પથ્થર. પડી ગયું. આવા આવે છે. જો ગાઈસ, તો ફાઇનલી હવે આપણે રેડી તો થઈ જ ગયા છીએ. તો હવે પહેલાં પહોંચીએ આપણે ખેડબ્રહ્મા. અને મારી હારું લાવશે બુંદી લાવશે. ભાઈ એમને બુંદી ખાવાનો હવાદ આવ્યો છે. હવે
એટલે હવે વિડીયોમાં શાયદ ના કીધો હોત તો હું ના લાવત, પણ વિડીયોમાં કીધું છે એટલે લાવવી પડી. તો ગાઈસ, તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે પહેલાં પહોંચીએ ખેડબ્રહ્મા અને તમને મારી ગાડીનું ફાઇનલ લુક બતાવું કે આપણે ગયા હતા એ ટાઈમે તમને મેં બતાવી હતી ને હવે કઈ કન્ડિશનમાં છે. ચલો તો પહોંચીએ પહેલાં ખેડબ્રહ્મા. ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખેડબ્રહ્મા અને હવે જસ્ટ થોડું બજેટ જે છે એ થોડું સાઈડ કરી નાખીએ એટલે શું છે ગાલવામાં કંઈ તકલીફ ના પડે, કારણ કે આપણે જવા માટે જે પેમેન્ટ ભેગું કર્યું છે તો આપણી ઉમ્મીદો કમ્પ્લીટ કાયમ માટે રહે એ ટાઈપ છે. બાકી તો હવે આપણે જવાનું છે ત્યાં, આપણે બાઇક લઈ આવીએ હવે. તો આ પેમેન્ટ અલગ કરી નાખ્યું જેથી હાલવામાં કંઈ તકલીફ ના પડે. બાકી તો હવે કેટલો ખર્ચો થયો છે તો ત્યાં જઈને જ ખબર પડશે. તો ચાલો પહેલાં પહોંચીએ આપણે ત્યાં અને પછી તમને કન્ટિન્યુ કરાવું કે કેટલો ખર્ચો થયો છે, ઓલ ડિટેલ સાથે બતાવું તમને. તો પહોંચીએ પહેલાં ત્યાં. ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા બાઇકને જોડે અને જસ્ટ આપણું બધું જ ટોટલિંગ કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી ડોગલું ને આ પંખો બંને એક વસ્તુ નખાવાની બાકી રહી છે, બાકી તો રેડી થઈ ગયું છે. ઓમાં કમ્પ્લીટ થઈ ગયું બધું ટોટલિંગ. તો ગાઈસ, આપણો એક્સચેન્જ માલ એટલો કરે છે, જોઈ લો તમે. આટલી વસ્તુ કાઢીને આટલી વસ્તુ નવી નાખી છે. હા, ચલો તો ગાઈસ, હવે મોમાને પૂછીએ કે આપણું બિલ કેટલું થયું છે. મોમાં બિલ કેટલું થયું આપણે ફૂલ સર્વિસ સાથે? બરાબર હું ખબર. સાદા? હા. તો ગાઈસ, આપણે જ્યાં એન્જિનમાં બોધાવી હતું ત્યાંથી સસ્તો માલ નાખેલો હોય એ મોમાન કેવું થાય છે. તો અત્યારે આપણે જસ્ટ 3300નું બિલ બન્યું છે. 3300 થોડા લેસ કોઈ વ્યાજબી. ચાલો તો ગાઈસ, અત્યારે આપણે મોમાન પેમેન્ટ કરી દઈએ હવે. Mama. હવે આપણે મોમાન તો બિલનું પેમેન્ટ કરી નાખ્યું છે અને હવે આપણે જે ટાયર નખાયા એમઆરએફના છે અને જે ટાયર ચેન્જ કરાય તે ભાઈને આપણે પેમેન્ટ આપી દઈએ. તો અહીંયા છે. તો ગાઈસ, હવે એમનું પેમેન્ટ કરી દઈએ. કેટલું થયું છે એ વિસ્તારથી તમને બતાવું. હવે ગાઈસ, આપણું ફાઇનલી બાઇકનું લુક તમે જોઈ શકો છો. ચારે બાજુથી આપણે બાઇક રેડી કરી નાખી છે અને જસ્ટ હવે પંખોના ખાલી ઉપરનો જે ટોપો છે તે બાકી રહ્યું છે. એ પણ મેં અત્યારે ઓરિજિનલ નખાઈ દીધો પંખો, પણ બદકિસ્મત કે એ પંખાનો એક જ નંગ બાકી હતો. 1025 રૂપિયાનો પંખો થયો હતો ઓરિજિનલ,
પણ એમાં એવું થયું કે જે પંખો મેં નખાયો ને એ જ પંખો એક જ પીસ પડેલો હતો અને એ પણ ફિટિંગ કર્યા પછી થોડો પ્લાસ્ટિક દોઢું થઈ ગયેલું હતું, જેનાથી ટાયર નડતો હતો એટલે આપણે કઢાવવો પડ્યો તો પાછો આ જૂનો લગાવવો પડ્યો, કારણ કે અહીંયા પાછળથી અડતો હતો ને એ કારણથી પછી મેં વિચાર કર્યું કે કાર તો ઘસવામાં તો ઘસ નાખીએ, થોડું ઘસાય તો ઠીક થઈ જાય, પણ જો ઘસતા હતા તો ટાયર નવું હતું અને પ્લસ પંખો પણ નવો હતો, તો બંને ઘસાત તો નુકસાન આપણને જ થોત. એના કરતાં કહું તે ભલે એક દિવસ લેટ થાય પણ કામ સરસ કરાવવું છે એમ, તો એટલા માટે આપણે પંખો બાકી રવા દીધો છે. બાકી ટોટલિંગ કામ થઈ ગયું છે અને ફાઇનલી લુક જોઈ લો તમે.ฉันคิดถึงเธออยู่ทุกช่วงเวลาที่ยังหายใจฉันคิดถึงเธออยู่แม้รู้ว่ามันอ่อนแอเหลือเกิน હા ગાઈસ, કે ઘણા બધાને એવું લાગતું હશે કે આ વળી એમાં શું સિટી તો બાઇક ચલાવે છે ને બહુ બધી આટલી બધી માન લો કે ના સ્પોર્ટ બાઇક હોય એ ટાઈપ બધા ફીચર બતાવે છે. તો ગાઈસ એવું નથી, આ મારી મહેનતની કમાણીની બાઇક છે, જે મારી ફર્સ્ટ બાઇક છે. તો આપણે આપણા ખુદના પૈસાથી આ બાઇક મેં હપ્તે લીધેલી હતી અને 2010 રૂપિયા આનો હપ્તો હતો અને મેં આને હું એ ટાઈમે આ વિડીયોનું ને સોશિયલ મીડિયા નહોતો કરતો અને એ જ ટાઈમે મેં મારા મહેનતની કમાણીથી જ્યાં બીજે નોકરી 3,000 5,000ની નોકરીની અંદર મેં આ બાઇકના હપ્તા ભર્યા છે. એટલે આ બાઇક મને જીવથી પણ વધારે વાલી છે, કારણ કે હું મારા જીવથી પણ વધારે સાચવું છું. આ મને લઈને ફરે છે અને મેં આનાથી હજારો કિલોમીટરની યાત્રા કે હજારો કિલોમીટર આના ઉપર મેં સફર કર્યો છે. એટલે મારા જોડે આ એકદમ એક સાથી જેવું જ માણસ છે, તો જોઈ શકો છો તમે. બાકી તો ભલે નાની છે પણ મારી છે. તો બાકી જ્યારે પણ આપણે આપણા ફ્યુચરમાં અપડેટ કરશું તો એ ટાઈમે જોઈ જશે, પણ અત્યારે તો આ બાઇક સાથે તમારા બધાને મને સપોર્ટ કરવાનો રહેશે. બાકી તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ ચોક્કસથી કરી દેજો. બાકી તો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત.